નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે આજના કપાસના બજાર ભાવની કેવી સ્થિતિ, ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો, સાથે જ રૂ બજાર અને કપાસના બંને વાયદાની સ્થિતિ અને ગુજરાતના તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે કપાસની વાત કરીએ તો આજે કપાસ બજારમાં ઊંચી સપાટીએથી ભાવમાં 65 રૂપિયા નરમ હતા, પરંતુ રૂ બજારમાં તેજી યથાવત હતી ને આજે પણ ખાંડીએ 200 રૂપિયાના સુધારા સાથે ભાવ 60,500 રૂપિયા પ્રતિ ખાંડીના ભાવ બોલાયા છે। કપાસિયા અને કપાસિયા ખોળમાં પણ બજાર મામૂલી સુધારા સાથે ચાલુ હતું, પરંતુ કપાસમાં લોકલ ગરાગીના કારણે 5 રૂપિયા ઢીલા હતા, પરંતુ ફરી બજારમાં હજી પણ વેગ ચાલુ રહેશે। જ્યાં સુધી રૂ બજાર અને કપાસિયા ખોળનો ટેકો છે ત્યાં સુધી બજાર પાછું પડવાની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે। હવે આપણે ભાવની વાત કરીએ તો હાલ સરેરાશ કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ સારો અને A1 કપાસ હોય તો તેના ભાવ સુપરમાં 1750થી લઈને 1830 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા। જો કે હાલ સરેરાશ બજાર 1500થી ચાલુ થઈને 1800 રૂપિયા સુધીમાં પૂરું થઈ જતું હતું। સાથે જ વાત કરીએ તો હવે આગામી સમયમાં કપાસમાં કેવી સ્થિતિ રહેશે તો હાલ અત્યારે ન્યુયોર્ક કોટન વાયદામાં સારો એવો સુધારો છે। ન્યુયોર્ક કોટન વાયદો પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે 15 સેન્ટ વધારે 72 સેન્ટે ચાલી રહ્યો છે, ત્યારે MCX કોટન વાયદામાં હાલ અત્યારે કોઈ મોટી હલચલ નથી। ભાવ 61,500 રૂપિયાની સપાટી ઉપર વાયદો બંધ થયો હતો। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1550થી 1810, અમરેલી 930થી 1800, સાવરકુંડલા 1420થી 1827, જસદણ 1500થી 1820, બોટાદ 1450થી 1870, ગોંડલ 1200થી 1806, જામજોધપુર 1400થી 1810, વાંકાનેર 1200થી 1841, માણાવદર 1475થી 1845, વિંછિયા 1428થી 1820, ભેંસાળ 1200થી 1799, વિસનગર 1300થી 1800, વિજાપુર 1600થી 1791 રૂપિયા। તો મિત્રો, આ રીતે કાંક તમામ માર્કેટના કપાસના બજાર ભાવ હતા। જો કે હાલ કપાસની આવક પણ અત્યારે ખૂબ જ સારા ભાવ હોવાના કારણે વધી હતી, પરંતુ માલ નબળા હોવાના કારણે બજાર ઊંચું જતું નથી। આજની વાત કરીએ તો આજે આખા ગુજરાતભરની મળીને 1,06,700 મણ કપાસ ઠલવાયો હતો। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।